सो हाई फ्रेंड्स, આજનો જે વિડીયોનો ટોપિક છે એ છે ટોપ ક્લાસ એજ્યુકેશન સ્કીમ ફોર એસસી, એસટી, ઓબીસી, ઈબીસી એન્ડ ડીએનટી આ પાંચેય કેટેગરીના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ છે તે મળે છે। આ એક એવી સ્કોલરશિપ છે કે જેમાં તમને મહત્તમ સ્કોલરશિપ છે તે આપવામાં આવે છે અને આ ઉપરાંત પણ સરકારી કોલેજ હોય એમાં તમે એડમિશન લીધું હોય તો પણ તમને આ સ્કોલરશિપ છે તે મળવાપાત્ર હોય છે। તો વિગતવાર આપણે એની માહિતી જોઈશું, જે એનો બેનિફિટ છે એ પહેલાં જોઈએ અને ત્યાર પછી આના જે લાયકાતના ધોરણો છે એ જોઈશું અને બીજી જે મહત્ત્વની વાતો છે એના પર પણ આપણે ચર્ચા છે એ કરીશું। હું મોસ્ટ ઓફલી જેટલી પણ સ્કોલરશિપ છે કે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે એના તમામ પ્રકારના વિડીયો બનાવતો હોઉં છું। તો જે પણ સ્કોલરશિપમાં તમે લાયકાત ધરાવતા હોય એ સ્કોલરશિપમાં તમે ફોર્મ છે ભરી શકો છો। એક સાથે તમે કેટલી સ્કોલરશિપ લઈ શકો છો એના પણ વિડીયો હું બનાવતો હોઉં છું, જેથી કરીને તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તે રહેશે નહીં। તો અહીંયા જે તમે સ્કોલરશિપ જોઈ શકો છો એ નેશનલ સ્કોલરશિપ છે। દર વર્ષે ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓ નેશનલ સ્કોલરશિપનો લાભ છે તે લેતા હોય છે। જે વિદ્યાર્થીઓ ખાસ કરીને મોંઘા કોર્સમાં એડમિશન લેતા હોય કે જે કોલેજોની ફી ખૂબ જ હાઈ હોય તો એ વિદ્યાર્થીઓને ટોપ ક્લાસ એજ્યુકેશન છે એ સ્કોલરશિપમાં ફોર્મ છે તે ખાસ ભરવું જોઈએ। તો હવે આપણે સ્કોલરશિપ બેનિફિટની વાત કરીએ। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે એડમિશન સ્કોલરશિપ રિલેટેડ તમામ પ્રકારના વિડીયો ચેનલમાં આવતા હોય છે અને ડેઇલી અગત્યના અપડેટ માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ડેઇલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો। તો પહેલાં હું અહીંયા તમને સમજાવી દઉં તો એસસી, એસટી, ઓબીસી, ઈબીસી અને ડીએનટી પાંચેય કેટેગરીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। પહેલો જે પોઈન્ટ છે કે તમે જે પણ કોલેજમાં એડમિશન લીધું હોય એ કોલેજ જો ગવર્મેન્ટ હોય તો જેટલી પણ તમારી ટ્યુશન ફી થતી હશે અને જે નોન રિફંડેબલ ચાર્જીસ હશે એ તમામ પ્રકારના ચાર્જીસ છે એ ગવર્મેન્ટ દ્વારા પે કરવામાં આવશે। એ એસસીને અને એસટી બંને કેટેગરીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે। આ જે ગવર્મેન્ટ કોલેજમાં એસસી, એસટી વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય એને મળવાપાત્ર રહેશે। ઓબીસી, ઈબીસી અને ડીએનટીના વિદ્યાર્થીઓને એ મળવાપાત્ર નથી। હવે જે પણ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય એમાં એસસી, એસટી, ઓબીસી, ઈબીસી, ડીએનટી પાંચેય કેટેગરીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। તો પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લીધું હોય તો એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને વાર્ષિક 2 લાખ રૂપિયા અને જો એ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સેક્ટરમાં ફ્લાઇંગ ક્લબ કે કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગમાં એડમિશન લીધું હોય તો 3.72 લાખ રૂપિયાને મળવાપાત્ર રહેશે। એટલે કે આ વાર્ષિક સ્કોલરશિપ છે તે મળવાપાત્ર રહેશે। એસસી કેટેગરીને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય તો 2 લાખ રૂપિયા દર વર્ષે મળવાપાત્ર રહેશે। એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય તો એ વિદ્યાર્થીઓને 2.5 લાખ રૂપિયા દર વર્ષે મળવાપાત્ર રહેશે। અને ઓબીસી, ઈબીસી અને ડીએનટીના કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય, યુનિવર્સિટીમાં એડમિશન લેતા હોય તો દર વર્ષે એને 2 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે। અને જો એ વિદ્યાર્થીઓ પર ફ્લાઇંગ ક્લબ, કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગમાં એડમિશન લેતા હોય પ્રાઇવેટ કોલેજોમાં તો એ વિદ્યાર્થીઓને 3.72 લાખ રૂપિયા વાર્ષિક મળવાપાત્ર રહેશે। ત્યાર પછી જે અધર તમને એલાઉન્સ મળે છે એ જોઈ લે તો જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એના પ્રથમ વર્ષે 86,000 રૂપિયા મળવાપાત્ર રહેશે અને દર વર્ષે એ વિદ્યાર્થીઓને 41,000 રૂપિયા મળશે। જ્યાં સુધી તમારો કોર્સ પૂરો ના થાય ત્યાં સુધી એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે 86,000 એના એ પછીના જેટલા પણ વર્ષો હશે કોર્સનો સમયગાળો એમાં દર વર્ષે 41,000 છે એ કોમ્પ્યુટર લેપટોપ માટે, લાઇવિંગ એક્સપેન્શન માટે, બુક અને સ્ટેશનરી માટે મળવાપાત્ર રહેશે। જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એને 45,000 છે એક વખત મળવાપાત્ર રહેશે। એને દર મહિને 3,000 મળશે જ્યાં સુધી કોર્સ પૂરો ના થાય ત્યાં સુધી, અને 5,000 દર વર્ષે એને મળવાપાત્ર રહેશે। આ એસટી કેટેગરી માટે વાત થાય એમ જ સેમ જ ઓબીસી, ઈબીસી અને ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓને એક વખત 45,000 મળવાપાત્ર થશે, દર વર્ષે 3,000 મળશે અને 5,000 દર વર્ષે એને જે કોમ્પ્યુટરનો અને જે બુક સ્ટેશનરીનો ખર્ચો એ મળવાપાત્ર થશે। તો આ કેટેગરી મુજબ તમે જોઈ લેજો આ પ્રકારનો લાભ છે તે મળવાપાત્ર હોય છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય તો એ વિદ્યાર્થીઓનો લાભ છે તે લેવો જોઈએ। હવે આપણે એની જે લાયકાતના ધોરણો છે ને બીજા તમારા પ્રશ્નો છે એ જોઈ લઈએ। તો કોણ લાભ લઈ શકે તો એસસી, એસટી, ઓબીસી, ઈબીસી, ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે। કોર્સની લાયકાત શું હોવી જોઈએ તો ધોરણ 12 પછી તમે જે પણ કોલેજોમાં એડમિશન લેતા હોય એ તમામ પ્રકારના કોર્સીસમાં તમને આ મળવાપાત્ર રહેશે। કેટલા સમય સુધી મળે તો જ્યાં સુધી તમારો કોર્સ પૂરો ના થાય ત્યાં સુધી તમને મળતું હોય છે। રિન્યુઅલ લાયકાત છે એની સાથે તમારે આમાં ફોર્મ છે તે ભરવાનું હોય છે। આવક મર્યાદા છે તે કેટલી હોવી જોઈએ તો એસસી માટે 8 લાખ હોવી જોઈએ, એસટી માટે 6 લાખ હોવી જોઈએ અને ઓબીસી, ઈબીસી અને ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓને 2.5 લાખની આવક છે તે હોવી જોઈએ। બોયઝ અને ગર્લ્સ કોણ ભરી શકે તો બોયઝ અને ગર્લ બંને ભરી શકે છે। ખાસ કરીને ગર્લ્સ માટે આમાં 30% સ્લોટ છે તે રિઝર્વ હોય છે, એટલે કે ગર્લ્સ માટેની અમુક સીટો છે તે કોલેજ વાઇઝ અનામત છે તે રાખવામાં આવે છે, જેથી કરીને બહેનોને આનો લાભ છે તે ખાસ લેવો જોઈએ। અરજીની પ્રોસેસ તો અરજી માટે તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે। હું તમામ પ્રકારના લાઈવ વિડીયો છે તે બનાવતો હોઈશ। હું આના પર પણ એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે આનું ફોર્મ છે તે કઈ રીતે ભરવું જોઈએ। તમારે એનએસપી નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર આનું ફોર્મ છે તે ભરવાનું હોય છે। વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો scholarship.government.in। અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી છે તો અત્યારે આ વર્ષ 2023-24ની વાત કરું તો 31/12/2023 છે। તો ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ એસસી, એસટી, ઓબીસી ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ 31/12 છે। જો એની ડેટ એક્સટેન્ડ કરવામાં આવશે તો 100% હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ સાથે કરી દઈશ। હું ડેઇલી જે નાની અપડેટ હોય ઇન્સ્ટાગ્રામમાં કરતો હોઉં છું કે જેથી જે નાના ટોપિક પર હું વિડીયો ના બનાવી શકું એ અપડેટ તમને ત્યાં મળતી હોય છે, તો ત્યાં ફોલો કરવાનું ભૂલશો નહીં। હવે કોને કેટલી શિષ્યવૃત્તિ મળે એ તો આપણે જોઈ લીધું।
ખાસ કરીને તમારો પ્રશ્ન એ હશે કે કઈ કોલેજોમાં કઈ યુનિવર્સિટીમાં મળવાપાત્ર છે, કયા કોર્સમાં મળવાપાત્ર છે અને કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને કયા યુનિવર્સિટીમાં અને કઈ રીતે આનો લાભ છે તે મળવાપાત્ર છે. તો એની અહીંયા હું ડિસ્પ્લે પર ફોટો બતાવી રહ્યો છું. એ મુજબ તમે જોઈ લેજો કે જે પણ કોર્સમાં તમે એડમિશન લીધું હોય, જે પણ યુનિવર્સિટીમાં તમે એડમિશન લીધું હોય, તો તમારું મેરિટ લિસ્ટ છે તે કે એના આધાર પર બનાવવામાં આવશે. કેટલી કોલેજોમાં કેટલા સ્લોટ ખાલી હોય છે એની માહિતી માટે તમારે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની હોય છે. આમાં જેટલી પણ કોલેજો અને યુનિવર્સિટીઓ છે એમાં તમે જે બેઝ ઉપર એડમિશન લીધું હોય, તમે નીટ ઉપર, જે ઉપર, સીઈટી કે બીજી અન્ય એક્ઝામ ઉપર એડમિશન લીધું હોય કે તમે એન્ટ્રન્સ એક્ઝામ પર એડમિશન લીધું હોય, તો એના આધારે તમારું મેરિટ લિસ્ટ છે તે બનાવવામાં આવતું હોય છે. તો અહીંયા જે લિસ્ટ છે એમાં તમામ પ્રકારના કોર્सेस આવી જાય છે. એમાંથી તમે જે કોર્સમાં એડમિશન લીધું હોય એ જોઈ લેજો. એ યુનિવર્સિટી, ગવર્મેન્ટ, પ્રાઇવેટ એમાં એડમિશન લીધું હોય એ ચેક કરી લેજો. પહેલા જે ચાર્ટ છે એમાં ઉપર તમે જોઈ લેજો. ઓબીસી માટેનું પણ છે, એસસી માટેનું પણ છે, એસટી માટેનું તમામ કેટેગરીનું અહીંયા તમને જોવા મળશે. તો આમાંથી તમારે તમારો કોર્સ યુનિવર્સિટી મુજબ ચેક કરી લેવાનું છે અને તમારું મેરિટ કઈ રીતે બનશે એ પણ તમારે જોઈ લેવાનું છે. એપ્લાય કરવા માટે અથવા તમારે એના સ્લોટની માહિતી લેવા માટે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એમાં તમારે આવવાનું રહેશે. એના ઓફિશિયલ જે પોર્ટલ છે એમાં તમારે આવી જવાનું છે. અહીંયા વેબસાઇટમાં નીચે સેન્ટ્રલ સ્કીમમાં આવ્યા પછી અહીંયા તમને એક સ્કીમ જોવા મળશે, માઇનોરિટી સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા તમને પહેલી એક યોજના જોવા મળશે, ટોપ ક્લાસ એજ્યુકેશન સ્કીમ ફોર એસસી સ્ટુડન્ટ. તો આ ગાઈડલાઇન છે એના પર ક્લિક કરી અને કઈ કોલેજોમાં કેટલા સ્લોટ ખાલી હોય છે એ તમારે જોઈ લેવાનું હોય છે. આમાં સ્લોટથી તમારે ડરી જવાની જરૂર ના હોય, કારણ કે કોઈ પણ એક કોલેજ હોય એમાં કેટલા સ્લોટ હોય. તો ઉદાહરણ તરીકે એક કોલેજ હોય એમાં 60 સીટ અવેલેબલ હોય, તો એમાં એસસી કેટેગરીના 10 સ્લોટ હોય, તો એ 60 સીટમાંથી 10 સ્લોટ છે એમાં તમને સ્કોલરશિપ છે તે મળવાપાત્ર હોય છે. તો કોઈ કોલેજમાં તમે એડમિશન લીધું હોય ત્યાં 60 સીટ હોય તો એમાંથી 10 એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે. તો ઘણી બધી જગ્યાએ શું થતું હોય કે કોઈ કોલેજમાં તમે એડમિશન લીધું હોય તો એ કોલેજમાં એસસી કેટેગરીના 10 સ્ટુડન્ટ થતા જ ન હોય, તો એ જે 10 સ્ટુડન્ટ હોય એને ખાલી મેરિટ લિસ્ટમાં આવવાનું હોય. અને એમાં ખાસ કરીને જે બહેનો હોય એની 3 સીટ છે એ તો 10માંથી અવેલેબલ જ હોય છે, એટલે કે તો રિઝર્વ જ હોય છે. તો અહીંયાથી તમે એની વધારાની માહિતી, સ્લોટની માહિતી, કોલેજની માહિતી અહીંયા લઈ શકો છો. ત્યાર પછી નીચે આવશે તો માઇનોરિટી ઓફ ટ્રાઇબલ અફેર, એના પર ક્લિક કરી અને ટોપ ક્લાસ એજ્યુકેશન માટે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે ગાઈડલાઇન્સ પર ક્લિક કરી અને એ પણ સ્લોટની માહિતી છે લઈ શકે છે. અને ત્યાર પછી જે ટોપ ક્લાસ એજ્યુકેશન ઓબીસી, ઈબીસી અને ડીએનટી છે એની જે પ્રોસેસ છે એ 20 તારીખથી ચાલુ થવાની છે. તો એની જે પીડીએફ છે એ પણ વેબસાઇટમાં અપડેટ થઈ જશે. અત્યારે એની પીડીએફ છે વેબસાઇટમાં અપડેટ થઈ નથી, એની પણ હું માહિતી તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં આપી દઈશ. તો સંપૂર્ણ માહિતી તમે અહીંથી લઈ શકો છો. અને આનો ફોર્મનો વિડીયો છે 20 તારીખના દિવસે હું અપલોડ કરી દઈશ કે તમારાનું ફોર્મ છે તે કઈ રીતે ભરવું જોઈએ. તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓને આવક વધારે હોય અથવા તો ગવર્મેન્ટ કોલેજોમાં એડમિશન લીધું હોય કે બહેનો છે તો એ વિદ્યાર્થીઓને ખાસ રીતે ભરવું જોઈએ. બીજી કોઈ પણ સ્કોલરશિપ રિલેટેડ અપડેટ છે ઇન્સ્ટાગ્રામમાં નાખતો રહીશ અને ચેનલમાં પણ હું અપલોડ છે તે કરતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.